ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. આપ સર્વનું વેકેશન બહુ સારું રહ્યું હશે અને એવી અપેક્ષા છે કે જે સાધના દિવાળી પહેલાં કરતા હતા એમાં કાંઈ ઓછું નહીં થયું હોય. બેલેન્સ ઘટાડીને આવ્યા છે, વધારીને આવ્યા છે. કેટલા લોકોને માળા ઓછી થઈ ગઈ વેકેશનમાં? હાથ ઉપર કરો. લોસ, નુકસાનીનો કેસ છે. વધી કોની કોની જે કરતા હતા એમાંથી પ્લસ થઈ હોય એમાં એક બે, બાકીના હતા નાન્યા મેન્ટેન રાખ્યો છે, વાંધો નહીં. હા, એકાઉન્ટ મેન્ટેન રહે તો બહુ વાંધો નથી. બેલેન્સ ઓછું થઈ ગયું હોય તો પાછો દંડ લાગે એમાં, પણ મેન્ટેન હોય તો વાંધો નથી. ઘણીવાર આપણે જે શ્રવણ કરીએ છીએ, એટલા ટાઈમથી તમે સત્સંગમાં આવો છો, તમે સાંભળો છો, શાસ્ત્રોનું શ્રવણ કરો છો, તો એમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે છે નવધા ભક્તિમાં પ્રથમ છે શ્રવણમ, સાંભળ્યું. અને સાંભળીને કોઈ વાત જે આપણી સમજમાં આવે છે એમાંથી બહુ ઓછી એવી વાતો છે જેને આપણે જીવનમાં એપ્લાય કરતા હોઈએ છીએ. કારણ કે જેટલું સાંભળીએ છીએ એટલું સમજમાં આવતું નથી. જેટલું સમજાય છે એટલું આચરણમાં પણ આવતું નથી. તો મહત્વપૂર્ણ વિષય છે કે સિદ્ધાંતોની સમજ. વેકેશન એક એવો સમય છે કે જ્યાં આપણે ઘણા બધા અવનવા લોકોને મળ્યા હશું, ઘણા બધા એવા વાતાવરણમાં ગયા હશું જ્યાં સાધના ઓછી થવાની સંભાવના છે, ભજન ઓછું થવાની સંભાવના છે. પણ જો સિદ્ધાંત ક્લિયર હોય તો વ્યક્તિ એકલો હોય તો વાંધો ન. અને આ એક પરીક્ષા છે. આમ આપણે ઘરે બેઠા હોય, સુરતમાં રહેતા હોય, રોજ 16 માળા જપ કરતા હોય, ભાગવતમ વાંચતા હોય, શ્રવણ કરતા હોય, આપણે એમ થાય કે નહીં વાંધો આવે, આમ માયા સામે ટકી જાઉં, ટક્કર લઈ લેવું, વાંધો નહીં આવે. પણ આમાં હવે એકલા થાવ ત્યારે ખબર પડે કે આમાં કેમ થાય એમ છે કે માયા આપણી યારે કેવી કેવી રમત કરે છે, કેવી ગેમ કરે છે. અને આપણે વેમમાં ને વેમમાં વેકેશન નીકળી જાય. આજ માળા નથી, કાંઈ વાંધો નહીં, કાલ કરી નાખીશ. આજે બહુ હસે છે ને એનો અનુભવ થઈ ગયો છે. એને આવું થયું છે વેકેશનમાં કે હવે આમ નવરા છે ને, વાંધો નહીં, આજે હું આપણે સુરતમાં કામ હોય ને એટલે સવારમાં માળા પૂરી કરી નાખતા. હવે અહીંયા તો આપણે કાંઈ કામ નથી, ટીંગાડો એમ તો જોઈ માળા લગભગ અમુક અમુકને એ જ ખીલીએ ટીંગાણેલી રહી હશે આખું વેકેશન. ભાઈ સુરત આવવાના ટાઈમે આને લઈ લો પાછી ક્યારે. અને તોય આજ તમે આ સત્સંગમાં આવી ગયા એ બહુ મોટી વાત છે કે આજ માયાને પરાસ્ત કરીને તમે અહીં પહોંચ્યા છો. તો આ હવે આપણો સેકન્ડ રાઉન્ડ પ્રારંભ થયો. એ ગયા વર્ષનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો ભજનનો. હવે આ નવો, હવે આવતા વેકેશનમાં પાછો વિચાર કરવાનો છે કે આવું કેમ થાય એમ છે આગળ. તો આ એક્સપિરિયન્સ થતો રહેશે. ઘણો એવો સમય આવશે જ્યારે ભક્તો નહીં હોય, યારે સત્સંગ નહીં હોય, આપણે એકલા હશું. અને ત્યારે કૃષ્ણ ભાવનામૃતની અંદર આપણે પોતાને કેટલા સ્થિર રાખીએ છીએ, કેટલું મેનેજ કરી શકીએ છીએ આપણે, એ વિચારવાનો વિષય છે. તો નો ડાઉટ બધા ભક્તો પ્રયાસ કરી રહ્યા છે સાધન ભક્તિ કરવા માટેનો.
પણ જો સાધનાની અંદર એક વિચારણીય મુદ્દો એ છે કે આપણે હમણાં ચાતુર્માસ પણ પૂર્ણ થયો છે, એમાંથી પણ આપણે એક નવા ઘણા લોકોએ ચાતુર્માસ કર્યો હશે, અમુક નિયમો લીધા હશે, વ્રત લીધા હશે. ઘણા નિયમ લીધો છે કે અમે એક ટાઈમ જ ભોજન કરશું, કોઈ નિયમ લીધો અમે 64 માળા જપ કરશું ડેઈલી, કોઈ નિયમ લીધો છે પ્રતિદિન એક અધ્યાય ભાગવતમ વાંચશું. આ બધા નિયમો લીધા છે. પણ જો શાસ્ત્ર કહે છે નિયમ જીવનમાં જરૂરી છે, પણ એનાથી વધારે નિયમ જરૂરી છે ચિત્તની શુદ્ધિ હોવી. કેમ તમે બહુ નિયમ પાલન કરો છો પણ ચિત્ત શુદ્ધ નથી તો આવા નિયમ પાલનની કોઈ વેલ્યુ નથી. શ્રી રૂપ ગોસ્વામી ઉપદેશામૃતમાં કહે છે, એક સુંદર શ્લોક છે કે ભક્તિની અંદર પ્રગતિ કરવા માટે 6 વસ્તુ જરૂરી છે. અને એમાં કે છે ઉત્સાહાત, નિશ્ચયાત, ધૈર્યાત, તત્તત કર્મ પ્રવર્તનાત, સંગ ત્યાગાત, સતોવૃત્તે ષડવીર ભક્તિ પ્રસિદ્ધ હતી. 6 લક્ષણો જે છે ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંગ ત્યાગ, તત્તત કર્મ પ્રવર્તન. તો આ 6 લક્ષણો જે છે ભક્તિમાં પ્રસિદ્ધિ હતી, આગળ વધારવા વાળા, પ્રોગ્રેસ કરાવવા વાળા છે. અને 6 લક્ષણો છે જે ભક્તિનો વિનાશ કરવા વાળા છે. કીધું અત્યાહાર પ્રયાસસ્ય પ્રજલ્પો નિયમાગ્રહ જનસંગસ્ય લોલ્યંશ ષડવીર ભક્તિ વિનશ્યતિ. અત્યાહાર, જરૂર કરતાં વધારે ખાવું, જરૂર કરતાં વધારે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો, જરૂર કરતાં જીવનમાં જેટલું પણ વધારે છે એ બધું અત્યાહારની કેટેગરીમાં છે. અત્યાહાર પ્રયાસસ્ય, પ્રયાસ, જે વસ્તુ મેળવવી બહુ મુશ્કેલ છે, જીવનમાં ખબર છે કે આપણને મળવાનું જ નથી, એના માટે પ્રયાસ કરવો, ભૌતિક વસ્તુઓ માટે. અત્યાહાર પ્રયાસ હશે પ્રજલ્પ, ગામની પંચાયત સીધી ગુજરાતી ભાષામાં પ્રજલ્પ, એમ જે આપણા કામનું જ નથી ને આપણે જે ચર્ચાઓનો દોર લગાવી રાખીએ છીએ, પ્રજલ્પ. નિયમાગ્રહ, તો નિયમાગ્રહના 2 અર્થ બતાવ્યા છે, નિયમ અગ્રહ અને નિયમ આગ્રહ. તેનો અર્થ શું છે? એક છે નિયમાગ્રહ, ક્યારે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિમાં કોઈ નિયમ લે છે ને, આપણે સાંભળીએ છીએ પ્રભુપાદજી આપણને આજ્ઞા કરી 4 નિયમોનું પાલન કરવું જોઈએ. તો નિયમ જ્યારે કોઈ વ્યક્તિ લે છે તો એનો ઉદ્દેશ શું હોવો જોઈએ? આ સૌથી મોટો પ્રશ્ન છે. અને જો નિયમ દુનિયામાં લગભગ બધા લોકો પાસે છે, કંઈક ને કંઈક નિયમ બધાને જીવનમાં છે. કોઈ પણ ધર્મ, કોઈ સંપ્રદાયને માનતા હોય તો કંઈક ને કંઈક નિયમ હોય. કોઈનો નિયમ છે ઉપવાસ કરવાનો, કોઈનો નિયમ છે ચાલતા મંદિરે જવાનો, કોઈનો નિયમ છે પ્રદક્ષિણા કરવાનો, કોઈનો નિયમ છે વાંચન કરવાનો. કોઈને કોઈ નિયમમાં વ્યક્તિ સ્થિત છે. પણ હવે એક પ્રશ્ન એને પૂછવામાં આવે કે નિયમથી તમને ફાયદો શું થયો છે? નિયમ પાલન કરીએ છીએ ને બધા, તમે કરો છો. તો હવે તમને કોઈ પ્રશ્ન કરે નિયમથી ફાયદો શું છે, તો પેલું નિયમ શા માટે તમે પાલન કરો છો? તેનો ઉત્તર રૂપ ગોસ્વામી આપે છે. નિયમ છે આધ્યાત્મિક પ્રોગ્રેસ કરવા માટે, આપણે અધ્યાત્મ જીવનમાં આગળ વધીએ, ભગવાનમાં આપણી પ્રીતિ વધે, ભગવાનમાં આપણો પ્રેમ થાય, ભગવાનના ભક્ત વૈષ્ણવોમાં પ્રેમ થાય, એના માટે નિયમ છે જે આપણી આધ્યાત્મિક પ્રોગ્રેસ કરે છે. તો એના માટે કીધું નિયમાગ્રહ. અને નિયમાગ્રહનો એક દ્વિતીય અર્થ રૂપ ગોસ્વામી શું કહે છે કે નિયમાગ્રહ, નિયમ આગ્રહનો અર્થ એ છે કે ગમે એમ કરીને મારી તોડીને નિયમ પાલન કરે. શું કામ? લાગવું જોઈએ કે આપણે સારા ભક્ત છીએ, શ્રેષ્ઠ મહાન છીએ, દેખાવ માટે. પેલું ને કે હા હું જે તપસ્યા કરું છું અહીં બેઠા એમાં કોઈ નથી કરતા, મતલબ એક અંદરથી સૂક્ષ્મ અહંકાર ઉત્પન્ન થાય કે નહીં, હું અહીંયા જે લોકો છે આ બધા કરતા હું શ્રેષ્ઠ ભક્ત છું. આ છે ને સ્વીટ પોઈઝન છે. માયા જે છે ને મીઠું ઝેર આપે છે ભક્તોને અંદરથી. આપણને એમ લાગતું અહંકારથી મુક્ત થઈ ગયા છે, પણ જો માયા એવી રીતે, જ્યારે આપણે બાહ્ય અહંકારોથી મુક્ત થઈએ ને પછી માયા વિચાર કરે કે હવે તો હરે કૃષ્ણમ લાગી ગયો છે, ભગવાનનું નામ જપ કરે છે, તો આને પકડવો કઈ રીતે? પછી આ ઊંધી કેસટ ચાલુ કરે. હા, તું જ શ્રેષ્ઠ ભક્ત છો.
તને જેટલી ખબર પડે એટલી બીજા કોઈને પડતી નથી. આવું બધું મનમાં વિચારે વ્યક્તિ. અને આનાથી શું થાય છે? નિયમ તો પાલન થઈ રહ્યા છે, પણ એ નિયમ અહંકારનું પોષણ કરે છે. અને ઘણીવાર એવો પણ વહેમ આવી જાય કે હવે આપણે સાંભળવાની જરૂર નથી. શુક્રવારમાં નવા હતા એટલે આપણે જાતા હતા કે હવે ક્યાં જરૂર છે આપણે, હવે તો આપણે મહાન ભગત થઈ ગયા. સમજ ભાઈ? તો આવી રીતે જ્યારે કોઈ નિયમાગ્રહ અર્થાત પોતાને શ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે જ્યારે કોઈ નિયમ પાલન કરે છે, તો એની સીધી અસર એ છે કે આની કોઈ પ્રોગ્રેસ થવાની નથી. એટલે નિયમ એ ખાલી દેખાવ માટે છે, એનો પોતાને કોઈ બેનિફિટ નથી, કોઈ લાભ નથી. કારણ કે પદ્મપુરાણ કહે છે કે જેટલા પણ નિયમ શાસ્ત્રોમાં છે એ બધાનો સૌથી ટોપમોસ્ટ નિયમ જે છે એ છે કે મન સારું તો નિયમ કામ કરશે. આપણી ગુજરાતીમાં કહું, અંદરથી હડેલા હોય ને બહારથી મોટો દેખાવ કરતા હોય કોઈ મતલબ નથી. ગીતામાં ભગવાન આને કહે છે, એના ઢોંગી છે. 3જા અધ્યાયમાં અંદરથી વિષયનું ચિંતન કરે છે અને બહારથી મહાત્મા હોવાનો દેખાવ, સાધુતા, આ ઢોંગ છે. જેવા છો એવા દેખાવ, જે સ્થિતિમાં છો ને જેવા છેવીને એવા રહ્યો. કેમ ખબર પડે કે આ બગડેલો છે? ક્યારેક કોઈક સાધુની કૃપા થઈ જાય તો વિચાર છે કે આને સુધારવાનો છે, પણ ઓલા અંદર બગડેલા ને બહારથી હારા. આમાં સાધુ હોય કન્ફ્યુઝ થઈ જાય. ના, બધું રાગે જ હાલે છે, રેડી, તિલક છે, માળા છે, વિનમ્ર છે. અહીંયા એને ઘરવાળાને જઈને પૂછો તઈ ખબર પડે એને વિનમ્રતા કેટલી. તો આ પ્રકારનું આચરણ જે છે આ ભક્તિમાં પ્રગતિ નહીં કરાવી શકે. એને સાધુતાનો વેશ બનાવ્યો છે, પણ સાધુતા છે નહીં. કોઈ ભક્ત આરે વ્યવહાર કેમ કરવો? જો રૂપ ગોસ્વામી ઉપદેશામૃતનો પ્રારંભ ક્યાંથી કરે છે? પહેલો શ્લોક, પહેલો શબ્દ શું છે? વાચો વેગમ. જે વાણી છે ને એનો સંયમ, ક્યાં બોલવું, કેટલું બોલવું, કેવું બોલવું. અને વાણી એવી ક્યારેય ન બોલવી જોઈએ જેનાથી સામેવાળાને દુઃખ લાગે. જેવું તમે બોલો છો તો તમે ભક્ત છો નહીં. કદાચ કોઈ કહેતા 15 વર્ષથી ઇસ્કોનમાં છે, 20 વર્ષથી, 50 વર્ષથી હોય તોય ભગત નથી તમે. જો તમે કોઈને દુઃખી કરો છો, તમારી વાણી કોઈને દુઃખી કરી રહી છે, તો વૈષ્ણવ કેટેગરીમાં નથી. વાણી, જેની વાણી સંયમિત છે, વાચો વેગમ મનસ, જેનું મન સંયમિત છે, ક્રોધ વેગમ, જેણે ક્રોધને કંટ્રોલ કર્યો છે. આ આવેગો જે છે, પેટના આવેગ, જનેન્દ્રિયના આવેગ, ઉદરનો, જીહવાનો, આ આવેગોને જે સંયમિત કરે છે ને, આ ભક્ત છે. પણ જો આપણે જે બોલીએ છીએ એમાં આપણે વિચાર નથી કરતા ક્યારે કે આપણા બોલવાથી કોને કેટલું કષ્ટ થાય છે, કોને દુઃખ લાગે છે, હે ને? ગમે ને ગમે. તો આ સદાચાર નથી, આ સદાચારથી વિપરીતતા છે. અને આવું ઘણી વાર બને કે આપણો સ્વભાવ બીજાના માટે કષ્ટદાયક બની જતો હોય, બીજા ભક્ત માટે, બીજા વ્યક્તિ માટે. તો સમજી લેવું જોઈએ તમે જે માળા કરો છો, કદાચ મંગળારતી કરો છો ને આ બધું ફેલ છે. જો શાસ્ત્રની વાતો જે છે ને ભલે એક લાઈનમાં લખી હોય, પણ એનો સાર જે છે ને એ બહુ ઊંડાણપૂર્વક છે. આ પદ્મપુરાણની કેટલી સુંદર વાત છે જો, કે જેટલા પણ નિયમો છે એ બધા નિયમોનો શ્રેષ્ઠ નિયમ એ છે મનની શુદ્ધિ. અંદરથી પહેલા પોતે સુધરો, પછી બીજા નિયમ કામ કરશે. નિયમ જરૂરી છે જીવનમાં, પણ ક્યારે? જ્યારે બદલવા માટે તમે તૈયાર હોવ ત્યારે. આપણે નિયમમાં પરફેક્ટ હોય પણ આપણું આચરણ બીજાને દુઃખી કરતું હોય તો આ ઠીક નથી. અને દેખાવ નિયમમાં એ પણ જરૂરી નથી. ઘણીવાર ઘણા ભક્તો કહેતા હોય અમે બહાર નથી ખાતા. નથી ખાતા તો હાવ ન ખાવ ભાઈ, કે આમ ભાળે કે મનપસંદ આઈટમ તો કે તો ઉપાડો. આ કેવો નિયમ છે યાર? નથી ખાતા તો કમ્પ્લીટ ન ખાવું જોઈએ, પણ નથી ખાતા પણ એમ લાગે ને કે આ છોડવા જેવું નથી આજે, તો પાછું ઉપાડ લે. અરે ભાઈ તો કહી દો ને ભાઈ ખાઈ જાય બધું રેડી છે, આમનામ હજી સુધરવાનું બાકી છે વધારે. પણ નથી, આટલું સાહસ નથી આપણી અંદર
કે જેવા છીએ ને એવા જ દેખાઈને રહીએ. તો જો જે સ્થાનમાં આપણે છીએ ને એવું જો આચરણ કરશું બહાર તો સુધારાનો ચાન્સ રહેશે. ખબર લાગશે કે આ આદત આપણી ખોટી છે, આમાં આપણે બદલાવાનું છે, આનો સુધાર કરવાનો છે. પણ ઓલું કાયમ માટે અંદરથી બધું ડબલ રોલ હાલતું હશે ને, આમાં જિંદગી નીકળી જાય, અનુભવ નહીં થાય, ભજન નહીં કરીએ કાંઈ. એટલા માટે સિદ્ધાંત જે છે આને સમજવું બહુ જરૂરી છે. મહાપ્રભુ કહે છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કર આલસ. સિદ્ધાંતને બોલવામાં, સાંભળવામાં ક્યારેય આળસ ન કરવી જોઈએ. ચાલો એક પ્રશ્ન થાય કે આ કોઈને કોઈ કમી, કોઈને કોઈ ભક્તોમાં તો રહેવાની છે. 100% પરિપૂર્ણ ભગવાન સિવાય કોઈ નથી, આ પરમ સત્ય છે. પણ જે નથી એ આપણી અંદર છે એવું હું કામ દેખાડવું છે? જે આપણામાં છે જ નહીં એને હું કામ બહાર કરવું છે? જેટલું છે એટલું રાખો ભાઈ. હા, અમે આવા છીએ, હજી પ્રોગ્રેસ નથી થઈ અમારી. ક્રોધ આવે છે તો ભાઈ ક્રોધી છીએ, અભિમાન આવી જાય તો અભિમાની છીએ. કેમ? હા, એટલો વિશ્વાસ છે કે આ બધું છે ને તો એક દિવસ ભગવાન કૃપા કરશે, દૂર થઈ જાય. કારણ કે હોય તો ભગવાનની નજરમાં આવે ને કે આનામાં જ દૂર કરવાનું છે. ઓલું છુપાવીને રાખશું તો સાધુ, ગુરુ, શાસ્ત્ર ત્રણેય વિચાર કરશે આમાં કરવાનું શું છે. જો સિમ્પલ છે, તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર તમને પૂછે કે શું થાય તમને, કે સાહેબ એ ખબર નથી શું થાય, તમે નક્કી કરો શું થાય છે. તો ઈલાજ કેવી રીતે કરશે ડૉક્ટર? તમને એમ થાય કે આપણે બીમારી છે પણ ડૉક્ટરને કહેવી નથી, તો ઈલાજ કેવી રીતે થશે? નહીં થઈ શકે. એમ આપણી અંદર જે દોષ છે કમસે કમ ગુરુ સામે પ્રદર્શિત કરવા જોઈએ. આ કમી છે જીવનમાં, તો ગુરુ ઉપાય બતાવશે ને કેવી રીતે સુધારવું. પણ કમી જેટલું છુપાવવાની ટ્રાય કરીએ છીએ ને આપણે, દોષને છુપાવવાની ટ્રાય કરીએ છીએ, આમાં બધું ગડબડ થઈ જાય. અને આ છુપાવવાની જે વૃત્તિ છે ને એના કારણે વ્યક્તિ નિંદક બની જાય. ઓકે, પોતાના દોષને છુપાવવા પછી કોકની નિંદા ચાલુ કરે, બોલ્યો આમ કરે છે. તમે જુઓ તમારું, આપણું તો દોષ એવું છે ને આપણને દેખાય નહીં. એને પીઠ જેવું છે, એ આપણને ન દેખાય, બીજાને ખબર પડે, બીજા જોઈએ કે. પણ આ બધાથી મુક્ત થવા માટે એક સુંદર ઉપાય જે છે, ગૌડીય પરંપરા કહે છે, કોઈ પણ સાધન, કોઈ પણ નિયમ આપણા જીવનમાં ત્યારે સફળ થવાનો છે જ્યારે આપણે પોતાની ચિત્ત શુદ્ધિ માટે તૈયાર રહેશું. આપણે એગ્રી હશું કે ના, મારે બદલવું છે, મારે મારામાં સુધાર કરવો છે, તો એના માટે શ્રેષ્ઠ વસ્તુ છે ગુરુ કૃપા. જ્યારે કોઈ ભક્ત, કોઈ ગુરુ કોઈની ઉપર કૃપા કરે ને ત્યારે નિશ્ચિત રૂપમાં એ વ્યક્તિમાં પરિવર્તન દેખાશે. પણ આ કૃપા થાય ક્યારે, કેવી રીતે થાય છે? તો જો કૃપા લેવા માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે સેવા. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અને સેવા કરવાની ઈચ્છા ક્યારે થાય? જ્યારે શરણાગતિ હોય. એટલે ભગવાને સૌથી પહેલી વસ્તુ કીધી પ્રણિપાત. મતલબ જ્યારે કોઈ વ્યક્તિ ગુરુને, ભગવાનને કે શાસ્ત્રને શરણાગત રહે છે, શરણાગતિનો ભાવ જ્યારે આવે ને ત્યારે જ એ કોઈની સેવા કરીએ. કેમ કે શરણાગતિ વગર સેવા થાય નહીં, ના સંભવ નથી. પણ તમે ગમે એટલું કહો તમે સેવા કરો નથી કરતા, તેમ આપો તો છટકીને ભાગી જાય. એને તેમ કોકને કીધું કે ભાઈ આ સેવા પ્રવૃત્તિ કરવાની, તો એ બીજાને ટ્રાન્સફર કરી દે. કેમ? શરણાગતિનો અભાવ છે, કૃપા નથી ને. અને પછી પાછા એના ચર્ચા કરતા હોય, સેવા બરાબર થતી નથી, હવે તમારી જ કૃપા છે આ નથી. એને આ કોકને ખો આપો છો જે, એટલે જ આ વ્યવસ્થા નથી. કારણ કે અવજ્ઞા થઈ રહી છે ને, સેવા તમને આપવામાં આવી છે, તમે નથી કરતા. પણ જો શ્રેષ્ઠ માધ્યમ જે છે ને એ સેવા છે. કારણ કે જ્યારે તમે સેવા કરો છો ભગવાનની, ગુરુની, શાસ્ત્રની, તરત એની પ્રસન્નતા જે છે ને
એ તમારી ભક્તિની પ્રગતિનું કારણ બની જાય છે. આ વાતને એકદમ માઇન્ડમાં ફિટ કરી લો. શરણાગતિપૂર્વક કોઈની થયેલી સેવા એ આધ્યાત્મિક પ્રગતિ, ચિત્ત શુદ્ધિનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. આખી જે આપણી પરંપરા છે ને, આ પરંપરામાં જેટલા પ્રવચનો છે, જેટલા શાસ્ત્રો છે, જેટલા સિદ્ધાંતો છે, આ બધા સિદ્ધાંતનો સાર એ છે કે જો તમે સેવા કરશો તો કૃપા મળશે. સિમ્પલ, એક જ લાઈનમાં આ વસ્તુ સમજવાની છે. અને એ સેવાથી કૃપા જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે વ્યક્તિની ચિત્ત શુદ્ધિ થઈ જાય. અને એટલા માટે જો શીલ પ્રભુપાદ, એમને જ્યારે પૂછવામાં આવ્યું, પ્રભુપાદ અમેરિકા ગયા અને ખૂબ સફળ થયા. અનેક લોકો એમની પાસે આવતા અને પૂછતા, સ્વામીજી તમે સફળ થયા છો તો તમારી સફળતાનું રહસ્ય શું છે? બોલે, મેં મારા ગુરુની આજ્ઞામાં વિશ્વાસ રાખ્યો, અતૂટ વિશ્વાસ, જેના પરિણામ સ્વરૂપ આ સફળતા જે તમને દેખાય છે એનું કારણ મારા ગુરુ મહારાજ છે. અને આ પણ સત્ય છે. વિચાર કરો, આપણે ક્યાંય હાલવી એવા નહોતા, કોઈ આપણને સાંભળતું નહોતું, આપણું કીધેલું કોઈ માનતું નહોતું, આજ બધું કરે છે. આ આપણી સફળતા નથી, આ ગુરુની કૃપા છે. આપણે કંઈક કરીએ છીએ ને, માની લો તમે કોઈ નાની મોટી સેવાય કરી લ્યો છો ને, તો એ સેવા આપણું બળ નથી. કોઈ ગુરુ જ્યારે કૃપા કરે ને ત્યારે જ સેવા કરવા માટે સમર્થ. ભગવાનની સેવા આપણે કેવી રીતે કરી શકીએ? માની લો આજ કોઈ પુસ્તક વિતરણ કરવા માટે જાય છે અને બહુ સારું પુસ્તક વિતરણ કરે છે, તો એ જે ક્ષમતા છે વિતરણ કરવાની, કોનાથી આવે છે? ગુરુ કૃપાથી આવે છે. કારણ કે કોઈ ગુરુ જ્યારે તમને આજ્ઞા કરે છે ને કે તમે આ કરો, એ કેવલ આજ્ઞા નથી, સાથે સાથે એ આજ્ઞાને પાલન કરવાની ક્ષમતા એ કૃપા પર ટ્રાન્સફર કરે છે, એ શક્તિ ટ્રાન્સફર કરે છે. પ્રભુપાદજી એના શિષ્યોને આદેશ આપ્યો કે તમે જાઓ, અહીંયા જઈને પ્રચાર કરો, અહીંયા પ્રચાર કરો, અહીંયા પ્રચાર કરો. પ્રભુપાદ લીલામૃત તમે વાંચશો તો દેખાય કે આ લોકો ફટાફટ સક્સેસ માંડ્યા થવા. એટલે કે પ્રભુપાદજીને મળ્યા હતા હજી 2 વર્ષ નહોતા થયા, અને કોઈ લંડનમાં પ્રચાર કરે, કોઈ ઓસ્ટ્રેલિયામાં પ્રચાર કરે, કોઈ રશિયામાં પ્રચાર કરે. પ્રભુપાદ તો અમેરિકામાં હતા અને આ બધી બાજુ પ્રચાર માંડ્યો થવા. તો લાગ્યું કે આ લોકો સફળ થઈ રહ્યા. પણ હકીકતી સફળતાનું કારણ કોણ છે? પ્રભુપાદ છે. કેમ? કારણ કે પ્રભુપાદજી એને આજ્ઞા આપી કે તમે અહીં જઈને પ્રચાર કરો, તમે લંડન જઈને પ્રચાર કરો, તમે અમેરિકામાં કે યુરોપમાં કે રશિયામાં, જ્યાં કીધું. પ્રભુપાદે કેવલ આજ્ઞા નથી આપી, સાથે સાથે એને એ આજ્ઞા પાલન કરવાની શક્તિ પણ આપી છે. શક્તિની સાથે પ્રભુપાદજીએ પોતાની કૃપા પણ આપી છે. અને જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ને, કોઈ સફળ થઈએ કે નહીં. એટલા માટે એક પ્રસિદ્ધ શ્લોક છે શ્રીધર સ્વામીના મંગલાચરણનો, મુકમ કરોતિ વાચાલમ. એને મૂંગો માણાય તે છે ને બોલવા માંડે, પંગુમ લંઘાય તે ગિરિમ, લંગડો હોય ને તો પર્વત ઓળંગે. એને યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. પરમાનંદ માધવ એમના ગુરુનું નામ છે. શ્રીધર સ્વામીના ગુરુ હતા પરમાનંદ માધવ. એણે કીધું યત કૃપા તમહમ વંદે, તમારી કૃપા જો મારી ઉપર હોય ને તો પછી આ દુનિયામાં કોઈ કામ અસંભવ નથી. આવી વાતો આપણે સાંભળી હતી, પ્રવચનોમાં, શાસ્ત્રોમાં વાંચ્યું હતું. પણ શીલ પ્રભુપાદજીના જીવનમાં સત્ય સિદ્ધ થયું. એક લાઈવ ઉદાહરણ આપણી સામે પ્રસ્તુત થયું. વિચાર કરો, ગુરુ આજ્ઞા ક્યારે મળી હતી પ્રભુપાદને ખબર છે? 1922માં. 1922માં પહેલી વાર આવી રીતે પ્રવચનની અંદર ભક્તિ સિદ્ધાંત સરસ્વતીએ, પ્રભુપાદજી એક યુવાન હતા જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા, પ્રભુપાદજી પ્રવચનમાં આવીને બેઠા, હાવ લાસ્ટમાં બેઠા હતા. ને હજી આવીને જેવા બેસવા ગયા, ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કે તમે અંગ્રેજી સારું જાણો છો, તો તમારી જેવા યુવાનોએ પશ્ચિમના દેશોની અંદર જઈ અને ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરવો જોઈએ. પહેલી વાર, માનો કોઈ પહેલી વાર પ્રવચનમાં આવ્યો હોય અને એને કોઈ ડાયરેક્ટ આજ્ઞા કરે છે, ફર્સ્ટ ટાઈમ. અને પ્રભુપાદજી વાત પોતાના મનમાં સ્થિર કરી. પછી 1935માં એમની દીક્ષા થઈ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીથી. અને પછી તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે વયા ગયા. પ્રભુપાદજી પોતાના બિઝનેસમાં
એમાં લાગ્યા. અને આ સમય પાર થતાં થતાં પ્રભુપાદની પોતાની ઉંમર 69 વર્ષ થઈ. આદેશ ક્યારે મળ્યો હતો? 1922, જ્યારે પ્રભુપાદ યુવાન હતા, કોલેજમાં અભ્યાસ કરતા. અને આટલા વર્ષોમાં એવું નહોતું પ્રભુપાદજીએ પ્રયાસ નથી કર્યો. પ્રભુપાદજી પ્રયાસ પણ કરતા હતા અને તૈયારી પણ કરતા હતા કે મારા ગુરુની આજ્ઞાને હું કઈ રીતે પૂર્ણ કરું. અને એ પ્રયાસમાં પ્રભુપાદ સફળ થયા 1966માં, જ્યારે એમણે પહેલી વાર ન્યુયોર્કની અંદર આ ઇસ્કોનનો પાયો નાખ્યો. પ્રભુપાદજી પછી 10 વર્ષમાં એટલા સફળ થયા. 1966માં વિશ્વમાં ખબર નહોતી કે ભક્તિવેદાંત સ્વામી નામના કોઈ વ્યક્તિ છે. અને 1977 સુધીમાં આખું વિશ્વ ઓળખતું હતું કે આ કોઈ ભારતના એક સ્વામીજી છે પ્રભુપાદ, જેણે આ સનાતન ધર્મને આખા વિશ્વમાં પ્રચારિત કર્યું. પછી તો કેટલી મોટી મોટી ચેનલો ને ઇન્ટરવ્યુ ને આ તે બધું ચાલ્યું. પણ પ્રશ્ન એક જ, કારણ કે વિદેશી લોકોને શું હોય, કોઈ પણ સફળ થયા હોય તો તરત પૂછે રાજ શું છે સફળતાનો. માઇક લે સીધો જ પ્રશ્ન આપતા, કેવી રીતે સક્સેસ થયા? અને પ્રભુપાદ એક જ ઉત્તર આપતા, મારા ગુરુની આજ્ઞાનું મેં પાલન કર્યું છે. હું પ્રયાસ કરું છું મારા ગુરુની આજ્ઞાને પૂરી કરવાનો. એવું નથી કે પ્રભુપાદ કહેતા હું સક્સેસ થઈ ગયો. હું ટ્રાય કરું છું, પ્રયાસ કરી રહ્યો છું કે મારા ગુરુ મહારાજની આજ્ઞાને હું પાલન કરી શકું. બસ એ પ્રયાસનું જ આ ફળ છે જે તમે જોઈ રહ્યા છો. વિચાર કરો કેટલો વિશ્વાસ હશે. આપણને વારી ઘડીએ કીધું હોય તોય ભૂલી જાય છે આપણે. પ્રભુપાદજીને કેવલ એકવાર કહેવામાં આવ્યું છે, યાદ. અને એ શક્તિ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી આપી. અને એ જ આજ્ઞા પ્રભુપાદજીએ રિપીટ કરી એમના શિષ્યોને. પ્રભુપાદજીએ કીધું કે પુસ્તક વિતરણ કરો. સેવા તો ઘણી બધી પ્રભુપાદજી આપી, પણ પ્રભુપાદજીની જે પ્રિય સેવાઓ છે એમાંથી એક સેવા છે પુસ્તક વિતરણ. કોઈને ખબર નહોતી આ પુસ્તક કઈ રીતે વિતરણ કરવાના, લોકો પાસે કેમ જવું, એને જઈને શું કહેવું, કાંઈ જ ખબર નહીં. બુક છપાઈને આવી, પ્રભુપાદજીએ કીધું લઈને ઉપડો, કરો વિતરણ. અને જો એની શરણાગતિ જુઓ તમે, એણે નાહી ન પાડી, પ્રભુપાદજી અમને તો આવડતું નથી, અમે કોઈ દી જ્ઞાન નથી, આ કઈ રીતે વેચવાનું છે. કોઈ આ લોકોની શરણાગતિ એવી હતી કે સ્વામીજીને પ્રશ્ન કરવાની તો વાત જ નહીં, એણે જે કીધું એ કરવાનું, પછી બહાર જઈને વિચારવાનું શું થાય. પ્રભુપાદજીએ કીધું જાઓ એટલે આપણે જવાનું. નીકળ્યા. એક પણ વ્યક્તિને ભક્તને ખબર નહોતી આ વિતરણ કેમ કરાય. અનાયાસ અચાનક પુસ્તક વિતરણ પ્રારંભ થયો. એક પેટ્રોલ પંપ ઉપર ભક્તો ઊભા હતા, એ બુક લઈને આવતા હતા પ્રેસમાંથી. પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા ગાડી. હવે ઊભા રહ્યા એટલે ઓલો પેટ્રોલ ભરતો ત્યારે જ નવરાયો હોય, એટલે ઓલાને થયું કે આ કાંઈક નવા માણસો છે. પેટ્રોલ ભરતો હતો એને, કારણ કે આ તિલક ને માળા ને ધોતી અમેરિકામાં તો આવું જોવા મળે નહીં. એને થયું કે આ કંઈક નવા માણસો લાગે છે. એટલે કંઈક પૂછી, શું કરો છો કે તમે? કાંઈ નહીં કે અમે ભજન કરીએ. ઓલો ભજનમાં સમજે કે આને એમ ખબર હતી થોડી કે ભાઈ સ્વામીજીના સંઘમાં આવ્યા, ભજન કોને કહેવાય. એટલે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરતો તો એ કોઈ ગોરીઓ જ હશે, એને શું ખબર પડે ભજન શું છે. એટલે આપણે કંઈક સમજાવવાની ટ્રાય કરી, પણ વાત જામી નહીં બરાબર. એટલે કીધું એક કામ કરો, અમારી પાસે અમારા ગુરુજીની બુક છે, એ તમને આપી. તો ઓલું બોક્સ તોડીને એમાંથી એક બુક કાઢીને આપી, આમાં બધું છે એ વાંચી. એટલે ઓલા કીધું સારું હાલો, બુક લીધી, કેટલા પૈસા આપવાના છે? એટલે કીધું છે કે $5 $10 જેની કિંમત હશે એ કે સારું આ લઈ લ્યો. બુક લીધી. ત્યાંથી ઓલાના માઇન્ડમાં આઈડિયા આવ્યો કે આ વિતરણ આમ કરાય. કારણ કે બુક તો એણે નહોતું વાંચી હજી, લઈને આવ્યો તો એને તો મનમાં ક્લિક થઈ ગયો અને આઈડિયા આવ્યો કે આ રીતે વિતરણ કરાય. અને ત્યાંથી વિતરણ શરૂ થયું. આજની તારીખ સુધી બંધ નથી હજી. પહેલું બુક વિતરણ ઇસ્કોન ફર્સ્ટ. પછી તો જ્યારે જ્યારે વિતરણ બને એટલે એકબીજા ભક્તો આઈડિયા શેર કરે. એટલે કે મેં આજ આ કીધું એટલે આમ બુક, એવું કે મેં આમ કીધું એટલે બુક ગઈ. આ રીતે પુસ્તક વિતરણ થયું છે. અને આવીને પ્રભુપાદને રિપોર્ટ આપતા જ આટલી બુક વિતરણ કરી છે. તો પ્રભુપાદ પ્રસન્ન થતા. જો પુસ્તક વિતરણ ઉપર આટલો ભાર શા માટે છે? જો ને ઇસ્કોનમાં લગભગ 90% ભક્તોને પૂછો ને શું કરો તો બુક ડિસ્ટ્રીબ્યુશન. કેમ? તો એનું પહેલું કારણ છે કે પ્રભુપાદજીની પ્રિય સેવા છે. બીજું, કોઈ વ્યક્તિ આ સેવા કરે છે જ્યારે, તો પ્રભુપાદજીની ડાયરેક્ટ કૃપા પ્રાપ્ત થવાની છે. આ બીજું કારણ છે.
ત્રીજી વસ્તુ કે કૃષ્ણ ભાવનામૃતની અંદર તમે ભક્ત બનવાની ટ્રાય કરો પણ ઘણીવાર શું છે, અમુક અમુક કામમાં આપણને શરમ લાગે. અને હમણાંથી કીધું કે તમે જાઓ રોડ ઉપર જઈને તમારે પુસ્તક વિતરણ કરવાનું, ઘણા ઈ રહેવા દો પ્રભુ, બાકી તપેલા ધોવાના હોય કયો, પીરસવાનું હોય કયો, તવેથા હલાવવાના હોય કયો, પણ આ રહેવા જોઈએ. હે ને, શરમ લાગે ને, એક સ્ટેટસ વચ્ચે આવી જાય. તો એ જે સ્ટેટસ જે છે ને એને તોડવાનું આ મોટું માધ્યમ. આપણો જે અભિમાન, અહંકાર, આપણી શરમ, આ બધી વસ્તુ તોડીને એક પરફેક્ટ કૃષ્ણ ભક્ત બનવું હોય ને તો એની ટ્રેનિંગ છે આ પુસ્તક વિતરણ. આમાં જે પાકો થઈ ગયો ને આ ક્યાંય પાછો ન પડે આખી દુનિયા. કેમ? કારણ કે નવા નવા લોકો મળે, નવી નવી વાતો થાય, તમારા પાસે સમજાવવું પડે ને આમાં હું લખ્યું છે. ઓલો પૂછે સારું આ પુસ્તક તો મને ગમે પણ આમાં લખ્યું છું એ કયો હાલો. તો એના માટે આપણે વાંચવું પડે. માનો કે આજ તમે કોઈને જવાબ ન આપી કે કાલે કોઈ બીજો મળશે, વળી એનો પ્રશ્ન કરશે, એટલે તમે તૈયારી કરશો, તમારું નોલેજ વધતું જશે. બીજું, મહાપ્રભુનો એક સિદ્ધાંત છે અમાની ન માને દેને, કે આપણું ગમે ત્યારે અપમાન થાય ને તો સ્થિર રહેવું જોઈએ, બીજાને માન આપવું અને પોતાના અપમાનને સહન કરવું. હવે આપણું અપમાન થાય ક્યાં? ઘરે જ કોઈ કરે નહીં, ઘરે ને ઘરે થતું નથી અને મિત્રોમાં ન થતું હોય. સમાજમાં આજે તો ભલે ખોટી ખોટી રિસ્પેક્ટ તો આપે છે બધા, પણ ઓરિજિનલી આપણું અપમાન કોણ કરે? બારી જ્યારે રોડે નીકળો ને બુક હાથમાં લઈને અને સાયકલ ઉપર બેસીને એક વ્યક્તિ આવે અને તમે એને ઊભો રાખો, ઊભો રહે ભાઈ ઊભો રહે, હે હું આ ગીતા વિતરણ હાટો નીકળ્યો, આલે આ ભગવદ્ ગીતા. એટલે પૂછે કેટલાની? કે 230. ધંધો ચાલુ કર્યો લાગે. હવે આ જ્યારે બોલે ને આપણો મગજ જ્યારે ફાટે, હે ને, આ મહિને લાખ રૂપિયા રળતા હોય ને 230માં આપણને એમ કે તમે ધંધો કરો જ, મગજ ફાટી જાય કે નહીં? પણ ત્યારે કોઈ અપમાનને સહન કરીને એની વેલ્યુએશન એને સમજાવી શકો તમે, અહીં ખબર પડે અપમાનને સહન કેમ કરવું. કે નહીં આ તો બહુ મોંઘી છે, કોસ્ટલી છે, તમે બિઝનેસ કરવા હાટું આ કરો છો. એ 230માં બંગલા બને નહીં થાય, પણ તો એ કહે એમ. અને બ્રહ્મજ્ઞાની હોય એટલા મળશે. આ બધું બંધ કરો, અંદરથી જ્ઞાન આવશે એમ. આ બધું એ તમે એકવાર નીકળો એટલે તમને ખબર પડે કે વેરાયટી કેટલી કેટલી છે આ દુનિયામાં. બ્રહ્માજીએ જે બનાવી છે આમાં એ લે નહીં, પણ બીજી વાતો એટલી કરશે. તો આનો એક એક્સપિરિયન્સ જે બને છે ભક્તિમાં, અને જેવા જેવા અનુભવો વધતા જશે ને એમ આપણી શરણાગતિ ધીરે 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 વધતી જાય. એટલે આ સૌથી મહત્વપૂર્ણ ફળ પુસ્તક વિતરણનું એ છે, આપણને એક પરફેક્ટ ભક્ત બનાવશે. એમ કોઈની યારે વિનમ્રતાથી વાત કેમ કરવી, ક્રોધ અંદરથી બહુ આવે પણ કરાય નહીં ને. બોલો તરત કે લ્યો તમે હેના ભગત, કે તમે કંટ્રોલમાં નથી, કે તમે ગીતા વાંચો પહેલા પછી મને આવજો. હવે આવું કોઈક કહી દે પછી તમે શું કરો? હે પછી સમજાય ને, હવે બધી સેવા કરવી, પોતા મારવા છે, તપેલા ધોવા છે, પણ આ નથી કરવું. અને એ એક કારણ છે કે તમે જો આ બધી સેવાઓ ઘણી બધી છે આપણે, આમાંથી કોઈ સેવામાં ના નથી પાડતા, પણ પુસ્તક વિતરણ એ રહેવા દો. પૈસા લઈ લો એ તમે કોકને આપી દેજો ફ્રીમાં ગીતા, આ રહેવા દો. અઘરામાં અઘરી સેવાય છે અને સારામાં સારી સેવા પણ છે. અનુભવ થાય જબરજસ્ત આમાં. એટલે આપણે ત્યાં પછી શાંત, કારણ કે તિલક માળા કરીને આપણે નીકળ્યા હોય એટલે લોકોની એક અપેક્ષા હોય કે હા આ ભક્ત છે એટલે આનું વર્તન સારું થયું, એટલે તમને ટ્રાય કરે, અજમાવે તમે કેટલા ભગત છો પાકા. એને ક્રોધ દેવડાવવાની ટ્રાય કરે અને એ જોવે કે આ ક્રોધિત ન થાય પાકો લાગે છે. નહીતર પછી ક્યારેક લડાઈ થઈ જાય પુસ્તક વિતરણમાં. તો ઓલો ટકા કાઢે સામેથી કે આનામાં કાંઈ નથી, કે આપણને શું શીખવાડે છે. બહારના લોકો બહુ ચાલાક છે આપણી કરતાં વધારે, એટલે સતર્ક રહેવું પડે છે. તો આ પુસ્તક વિતરણથી આ એક અનુભવ આપણી અંદર આવે છે, આ મોટું ફળ છે. અને ચોથી વસ્તુ એ છે કે શાસ્ત્ર પ્રત્યે આપણો એક લગાવ. હે ને, ઘણા ગ્રંથ વિતરણ કરશો તમારે એને વાંચવું પડશે. શાસ્ત્ર પ્રત્યેનો એક લગાવ વધશે, આપણું નોલેજ પણ ઇન્ક્રીઝ થવાનું છે, અને આપણે આપણા આચાર્યોની સેવા કરી છે ને એની સંતુષ્ટિ હૃદયમાં પ્રાપ્ત થાય.
એટલે તમે 2 કલાક માટે નીકળ્યા રોડ ઉપર વિતરણ કરવા, અને 2 કલાકમાં ખાલી 1 ભગવદ્ ગીતા વિતરણ થઈ. પહેલાં તો તમે ટ્રાય કરી લીધી, કોઈ ન લીધી, પણ જ્યારે ઘરે જવાનો ટાઈમ થયો ને અચાનક એક વ્યક્તિ આવ્યો અને સામેથી કીધું કે લાવો મારે ભગવદ્ ગીતા લેવી છે, અને 1 ભગવદ્ ગીતા વિતરણ થઈ. પછી જ્યારે તમે ઘરે આવો ને, એ 1.5-2 કલાક તમે જે ટ્રાય કરી છે એનું જે કષ્ટ, પીડા, કે હારું આટલો પ્રયાસ કરું કોઈ લેતું જ નથી ગીતા, એ બોલો 1 ગીતા જ્યારે લઈને જાય ને ત્યારે એ બધી પીડા સમાપ્ત થઈ જાય. કારણ કે ઓલો 1 જ્ઞાનનો આનંદ એટલો છે ને, ઓલી પીડાને ખતમ કરી દે બધી. આ સંતુષ્ટિ, ગુરુની આજ્ઞાને પાલન કર્યા પછીનું જે આનંદ છે ને હૃદયમાં, આ ઘણીવાર ભક્તો કમ્પ્લેન કરે, પ્રભુ આ પ્રચારમાં બહુ માથાકૂટ છે, એ કે એમ ક્યારેક ક્યારેક થાકી જાય ભક્તો તે સેવાવાળા. પણ એને ખબર પડે ને કે મેં જેને ભગત બનાવ્યો ને એવું 16 માળા કરતો થઈ ગયો, તો ઓલી પીડા બધી વહી જાય. આ આનંદ છે પ્રચારનો. પ્રચારમાં કાંઈ હક છે એવું નથી હો. મોટામાં મોટી માથાકૂટ છે આ પ્રચાર. તુંડે તુંડે મતીર ભિન્ના. શંકરાચાર્ય કેમ, જેટલા માથા એટલી નોખી બુદ્ધિ. અને બધા નાચવીને બધા પાસે કામ લેવાનું એટલું તો સરળ નથી પ્રચાર. પણ આમાં માની લો ગમે એટલી મગજમારી છે, ગમે એટલી માથાકૂટ થતી હોય, પણ જ્યારે કોઈ એમ આવીને કે પ્રભુજી હવે હું 16 માળાએ પગી ગયો, ત્યારે એ આખા વર્ષની બધી માથાકૂટ એમાં નીકળી જાય. કે બોલો જે આનંદ એક થાય ને કે ભાઈ આ 16 માળાએ પહોંચી ગયો છે, એટલે એક ટાર્ગેટ અચીવમેન્ટ થઈ ગયું છે. તો આચાર્યોની સેવા કરવાની જે સંતુષ્ટિ મળે છે, જે ભાવ અંદરથી આવે છે ને, આ વસ્તુ આ સેવાનું મૂળ છે. જો આ પુસ્તક વિતરણના ફાયદા છે, સેવા કરવાનો ફાયદો છે. અને ઘણીવાર શું થાય છે ખબર છે, આપણે જ્યારે આપણા મનના ગુલામ બની ગયા હોય ને, ત્યારે શું થાય, મનને જે સારું લાગે ને એ કરતા હોય આપણે. જો ભક્તિમાં શું છે, ભક્તિમાં સેવાનો જે સૂક્ષ્મ ભેદ છે એ સમજો. માની લો તમને કહેવામાં આવ્યું પુસ્તક વિતરણ કરો, તમે કહો મારે નથી કરવું. કેમ? તો કે તમારું મન માનતું નથી. સેવાનો અર્થ છે કે જે સેવા આપણને આપવામાં આવી છે એ આપણે કરવાની છે. આમાં ચોઈસ નથી હોતી, મને ગમે છે એટલે હું કરીશ, મને નથી ગમતી ત્યાં નહીં કરું. અને જે લોકો ચોઈસથી સેવા કરે છે એ સમજી લો કે એ મનના પાક્કા ગુલામ છે. કેમ? સેવાનો અર્થ, જે સેવા કરે ને એને સેવક કહેવામાં આવે છે. આપણે દીક્ષા લઈએ છીએ, આપણા નામ પાછળ કે દાસ. દાસનો અર્થ શું છે? દાસનું ગુજરાતી શું છે? નોકર. નોકર પોતાની ઈચ્છાથી કામ કરશે કે માલિકની ઈચ્છાથી કામ કરશે? એમ તો આજે દાસ જે ટાઇટલ લાગે છે ને એટલા માટે છે કે આપણે કૃષ્ણ અને કૃષ્ણથી પ્રારંભ એ ગુરુ શિષ્ય પરંપરાના આપણે દાસ છીએ. અને દાસની ચોઈસ ન હોય એને શું કરવાનું છે, એ ઉપરથી જે આવ્યું છે એ કરવાનું. તમારા ઘરે તમે નોકર રાખ્યો હોય, અરે નોકરની વાત છોડો, તમે બિઝનેસ કરો, તમારી ઓફિસમાં કોઈ 20-25 હજારમાં કામ કરે છે પગાર લે, તો એ કરે એ હાલે છે કે તમે કયો એ હાલે છે? સેમ પરિસ્થિતિ આમાં આવી છે. દાસ બનવાની જે ભાવના છે, સેવક છે ને ભગવાનના, તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું પડશે. પરંપરાનું શા માટે? કારણ કે એ જ ભગવાનની આજ્ઞા પરંપરા દ્વારા આપણી સુધી પહોંચી છે. પણ આ ભાવને જે ભૂલી જાય છે ને, અભિમાન જેની અંદર વધી જાય છે ને, એમાં પછી સેવાનો મૂળ ન રહે. ભલે કંઈક કરે છે તો એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરી રહ્યો, સેવા કરી નહીં. કેમ? કારણ કે એ સેવા કોના માટે કરે છે? પોતાના મનને સંતુષ્ટ કરવા માટે. માની લો કોઈના મનમાં હોય મારે તો પીરસવા જ જવું છે, આપણે બીજી કોઈ સેવા નથી કરવાની, હવે પીરસવા માટે જ ભલે એને સેવા કરી નાખી, પ્રેક્ટિકલ રૂપમાં દેખાય છે કે સેવા કરી રહ્યો છે, પણ હવે આપણી પરંપરાનો મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે પણ તમે સેવા કરો છો ત્યારે પહેલો પ્રશ્ન એ છે કોના માટે કરો છો તમે? સેવાનો ઉદ્દેશ, ભાવ શું છે? તો બોલે પોતાના મન માટે જો કરો છો, કારણ કે કોઈ પણ સેવા કરીને જો મન આનંદિત થઈ રહ્યું છે એનો મતલબ આ સેવા કૃષ્ણ માટે નથી, કોના માટે છે? મન માટે છે. અને એટલે ભાગવતમાં પ્રારંભમાં કીધું યયાત્મા સુપ્રસિદ્ધ હતી. વાસ્તવમાં જો એ સેવાનો અર્થ છે ભક્તિ. જો ખરેખર ભક્તિ છે ને, આત્મા પ્રસન્ન થાય છે, મન નહીં. મન તો ભૌતિક ઇન્દ્રિય છે, અને ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે જે કાર્ય કરીએ છીએ એની કામ છે. શાસ્ત્ર કહે છે નિજેન્દ્રિય પ્રીતિવાંછા, કવિરાજ ગોસ્વામી કહે છે નિજેન્દ્રિય પ્રીતિવાંછા, પોતાની ઇન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે કોઈ કાર્ય કરે છે સેવા, તો એ છે તારબલી કામ. આ કામના છે. કૃષ્ણેન્દ્રિય પ્રીતિવાંછા, તારે બલી પ્રેમ.
પણ જ્યારે કોઈ સેવા ભગવાન કૃષ્ણ માટે કરવામાં આવે છે ને, તો આને શું કહેવામાં આવે છે? પ્રેમ. કામ અને પ્રેમમાં આટલું જ અંતર છે. સેમ કામ જો પોતાના માટે કે પોતાની ઇન્દ્રિયો માટે થયું તો એ કામ છે. એની વસ્તુ, એની સેવા જો કૃષ્ણ માટે થઈ રહી છે તો એ પ્રેમ છે. બસ આટલું જ અંતર છે. તો એ આપણે નક્કી કરવાનું છે સેવા કોના માટે કરીએ છીએ. સિદ્ધાંતની આ સમજ હોવી જરૂરી છે. નહીતર ઘણી વાર એવું થાય કે મેં ઘણી સેવા કરી વેમમાં રહી જાઓ અને સેવાથી કેવલ અભિમાન વધશે કે મેં બહુ કર્યું છે. આ ઘણી વાર મળે છે ક્યારેક અમુક 5, 7, 10 વર્ષ જે જૂના ભક્તો, અમે બહુ કરી નાખ્યું. પહેલા કોની હાટું કર્યું છે ભાઈ? કોના માટે કર્યું છે? તો હવે એનું તમને જ ખબર નથી પોતાને કોના માટે કર્યું. અને આખા ગામમાં અભિમાનથી કહેતા પહેલા અમે બહુ કરી નાખ્યું. હા, એટલે જ વાંટા મારો છે એમના. કેમ? કારણ કે એ સેવાની સમજ નહોતી ને, એટલે ભક્તિથી દૂર થઈ ગયા છો. એટલે મહાપ્રભુ કીધું સિદ્ધાંત વલિયા ચિત્તે ના કર આલસ. સિદ્ધાંતને સમજવામાં ક્યારે આળસ કરવી જોઈએ નહીં. તો કામ તો થાય પણ એટલું બધું ઉટપટાંગ થઈ જાય ને કે વર્ષો પછી લાગશે કે કાંઈ થયું જ નથી, હું હજી નાન્યામ છું. જે પ્રોગ્રેસ ભક્તિમાં થવી જોઈએ આ થઈ નથી. હજી આપણે જ્યાં છીએ ત્યાં જ છીએ. અને આપણું આવું ન. કાલે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું આનું. ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે આપણે નાવમાં બેઠા, સુંદર નાવ છે, આરે હલેસા છે, ને આખી રાત નાવ ચલાવતા રહ્યા. સવારે ખબર પડી કે હારું લંગર કાઢ્યું નથી. એને કીધું આઈનન કેમ છે આપણે? કેમ? તો ક્યાં લંગર છોડો, અભિમાનનું જે લંગર, કારણ કે અભિમાન ભારે હોય, લંગર ભારે હોય, નાવને હાલવા ન દે. એમ અભિમાન રૂપી લંગર જ્યાં સુધી નહીં કાઢો ને ત્યાં સુધી હલેસા મારે રાખો. એને આટલી માળા કરી નાખીને, આટલું આમ કરી નાખ્યું, આટલી મંગળારતી કરી નાખીને, આટલું વાંચી નાખ્યું, આટલા શ્લોક યાદ કરી લીધા, કરે રાખો. લંગર જ નથી નીકળ્યું ભાઈ. એમ તો કે પેલા કે 15 વર્ષ થઈ ગયા આપણે ઇસ્કોનમાં આવ્યા. 15 વર્ષ તો 6 નાન્યા નથી. કેમ તો કે પેલું લંગર રહી ગયું છે. એટલે આપણે એ જોવા જેવું છે કે આપણા લંગર ન હલવાઈ જાય. નહીતર માયા છે ને એ પકડી રાખશે બરાબર, કે ભલે હલેસા માર્યા કરે. અને મોટો પ્રોબ્લેમ એ છે કે પાછું વાળું જોતા જ નથી આપણે. એના પાછું જે નથી જોતા ને આ જ સમસ્યા છે. આપણને એ જ વેમ છે કે આગળ જ જાય છે, આગળ જ જાય છે, જ્ઞાન્યન છીએ. એટલા માટે ગુરુની કૃપા પ્રાપ્ત કરવી એ શિષ્યનું સૌથી પહેલું કર્તવ્ય છે. અને ગુરુ કૃપા ક્યારે કરે છે? સેવયા. ગીતામાં ભગવાન કહે છે સેવા જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ને એ સેવાથી પ્રસન્ન થઈ અને ગુરુ શિષ્ય ઉપર કૃપા કરે છે. તો પ્રભુપાદજીને એમના શિષ્યો પૂછતા કે પ્રભુપાદ, તમારી જે સેવા અમે કરી રહ્યા છીએ આટલી, તો આમાં સૌથી બેસ્ટ સેવા શું છે? પ્રભુપાદ કહેતા બુક ડિસ્ટ્રીબ્યુશન. બધી જો તમે કરો છો તમે મને પ્રિય છો. તો ભક્તો લાગ્યા ધનાધન પુસ્તક વિતરણ ચાલુ કરી દીધું. અને એ જમાનામાં લાખોમાં આંકડા પગી ગયેલા પુસ્તક વિતરણ. તો ડિસેમ્બર મહિનો હતો, જે ડિસેમ્બરમાં બુક ડિસ્ટ્રીબ્યુશન થયું. પ્રભુપાદે કીધું આ મેરેથોન મહિનો જાહેર કરી દો, બુક મેરેથોન. કે વિદેશમાં રજા હોય ને ડિસેમ્બરની અંદર, ક્રિસમસનું વેકેશન હોય. તો પ્રભુપાદજીએ કીધું કે હાલો આ બુક મેરેથોન મહિનો છે, તમે રેગ્યુલરલી તો બુક વિતરણ કરો છો, પણ મેરેથોન એટલે આ મહિનામાં તમારે સ્પેશિયલ બુક વિતરણ કરવાનું છે. અને ભક્તોએ પછી તો આંકડા પગડ્યા લાખોમાં. રિપોર્ટ એને એમ કે સ્વામીજી પ્રસન્ન થઈ જાય, કારણ કે પ્રભુપાદ વારંવાર જ ઉત્તર આપતા. કોઈ શિષ્ય પૂછે કે તમને કેવી રીતે પ્રસન્ન કરી શકાય? પ્રભુપાદ કહેતા ડિસ્ટ્રીબ્યુટ માય બુક્સ, મારી બુક વિતરણ કરો. પણ જ્યારે ક્રિસમસ પૂરો થયો, ડિસેમ્બર માસ પૂરો થયો, અને બધા ભક્તો આવ્યા ને પાછો આ પ્રશ્ન કર્યો, સ્વામીજી તમને કેવી રીતે ખુશ કરીએ? પ્રભુપાદ કહે છે તમે પુસ્તક વિતરણ કર્યું સારું છે, પણ વેર ઇઝ ડિવોટી? હવે કયો ભગત ક્યાં છે? કેમ? કારણ કે પુસ્તક વિતરણનો ઉદ્દેશ્ય શું છે? કે લોકો બુક્સ વાંચે અને ભક્ત બને. તો આંકડા તો વિતરણના મોટા આવવા માંડ્યા. પણ પ્રભુપાદજી પૂછે છે વેર ઇઝ ડિવોટી? ભક્ત ક્યાં છે? ભલે ભગત તો એટલે જોવા માંડી કે આપણે સેવી બધા, આમાં જ કોઈ ઘટે જ. પ્રભુપાદ પૂછે છે કે ભક્ત ક્યાં છે? પ્રભુપાદ કે એમ નહીં, આ પુસ્તક તમે 1 મહિનો વિતરણ કર્યું, પણ આમાં આને વાંચીને કોઈ આવ્યું છે? એટલે જો સારારૂપ પ્રભુપાદ એ સમજાવી રહ્યા છે. ખાલી વિતરણ કરી દેવું, મોટા મોટા આંકડા બતાવી દેવા, ટાર્ગેટ અમે 1000 વિતરણ કરી, 5000, 20,000 બુક વિતરણ કરી,
કોઈ મતલબ નથી આનાથી. પુસ્તક વિતરણનો ઉદ્દેશ્ય શું છે? કે આ ગ્રંથ લોકોના ઘર સુધી પહોંચે અને તમે એને એવી રીતે આ ગ્રંથ આપો કે એ વ્યક્તિ વાંચે. કોઈને બુક્સ તમે આપો છો તો એટલી ટ્રાય જરૂર કરો કે એ વ્યક્તિ આ બુક્સને વાંચે. જો વાંચશે તો એના જીવનમાં કંઈક પરિવર્તન આવશે, આ નિશ્ચિત છે. એટલે ખાલી બુક કોઈને આપી દેવી જરૂરી નથી. આપણે કેટલાય લોકોને ઓળખતા હોય ને આપણા હારે કેટલાય લોકો એવા કે એને ખાલી આમ કહી દઈએ ને આ બુક લેવાની છે તો એમ નામ લઈ લઈ. કારણ કે 230 રૂપિયા આજે કોઈના માટે કોઈ મોટી વસ્તુ નથી. 300 રૂપિયા આપીને પિક્ચર જોઈએ એવા 230 શું નડે એને? પૈસા મેટર જ નથી આજે, સમજી લો અત્યારના સમયમાં. તમારા 50 મિત્રો એવા છે કે તમે એમ કહી દો ને ભાઈ બધાને કે ગીતા લેવાની તો લઈ લે, કોઈ મતલબ નથી. એને સમજાવવો પડશે આને કેમ વાંચવાનું છે, આને વાંચવાથી શું ફાયદો થશે. જ્યારે થોડું 5-10 મિનિટ એને સમજાવીને બુક્સ આપશો ને તો એ વાંચશે, એનું કલ્યાણ થશે, એના ઘરે કોઈ વાંચશે એનું પણ કલ્યાણ થશે. તો આ પુસ્તક વિતરણનો, ખાલી પુસ્તક વિતરણ નહીં, જેટલું માની લો આ સત્સંગ થઈ રહ્યો છે, સત્સંગનો ઉદ્દેશ્ય શું છે? લોકો ભક્ત બને, હરિનામ સુધી પહોંચે. પુસ્તક વિતરણ, લોકો વાંચે, હરિનામ સુધી પહોંચે. પ્રસાદ વિતરણ, લોકો પ્રસાદ ખાય, ભક્ત બને. અલ્ટિમેટ બધી સેવાઓનો ઉદ્દેશ્ય છે લોકો હરિનામ સુધી પહોંચે, ભગવાનનું નામ લેતા થાય, ભક્ત બને. સમજ્યા? પ્રભુપાદ કહેતા આને આપણે ધંધો નથી બનાવવાનો, પુસ્તક વિતરણ, આ બિઝનેસ નથી. પણ એક કરુણા છે કે જો લોકોને આપશું. અને ઘણા બધા લોકો ઇસ્કોનમાં મોસ્ટ ઓફ જે ભક્ત બન્યા છે ને એ બુક્સથી બન્યા છે. ગુજરાતમાં કથાથી બન્યા છે કારણ કે આપણો પ્રદેશ જ અલગ છે આખો. હા, પણ ઓલ ઓવર તમે ફોરેનની અંદર જુઓ કે આજે બધા ભક્તો જુઓ છો તમે આજે વિશ્વમાં, આ મોસ્ટ ઓફ ભક્તો પ્રભુપાદના બુક્સથી ભક્ત બન્યા છે, બુક વાંચીને. એટલે બુક ડિસ્ટ્રીબ્યુશન એક વિશેષ સેવા છે. અને પ્રભુપાદજીની એવી ઈચ્છા છે કે જેટલા પણ ભક્ત ઇસ્કોન સાથે સંપર્કમાં છે આ બધાએ પુસ્તક વિતરણમાં જોડાવવું જોઈએ. આપણો કોઈ ટાર્ગેટ નથી કે આપણે આટલી બુક વેચી નાખવાની છે કે આટલું કરવાનું છે. એટલા માટે કે માની લો તમે પુસ્તક વિતરણમાં જોડાશો, તમે પ્રયાસ કરો, સવારે 8 થી સાંજે 8 તમે ઓફિસમાં કામ કરતા હશો, કે વ્યવહારમાં સમય આપતા હશો. સાંજના ટાઈમે આપણી પાસે કલાક, 1.5 કલાક, 2 કલાકનો ટાઈમ છે. તમે રોડ ઉપર નીકળો, સોસાયટીઓમાં જાઓ, ઘરે ઘરે જાઓ અને લોકોને જઈને કહો આ ભગવદ્ ગીતા છે, તમે લ્યો. ભલે તમને કાંઈ ન આવડતું હોય, ખાલી જઈને કહો આ ભગવદ્ ગીતા છે. કેમ? અમારા ગુરુ મહારાજ કહે છે કે બુક વેચાય કે ન વેચાય એ મહત્વપૂર્ણ મેટર નથી. કોઈ પુસ્તક લે છે કે નથી લેતું એ મહત્વપૂર્ણ નથી. મેન વસ્તુ છે તમારું પુસ્તક લઈને જાવું. તમે ગીતા કોઈની સામે લઈને જાઓ છો ને, એની ઉપર કૃષ્ણ અર્જુનનો રથનો ફોટો છે ને, હવે જ્યારે તમે ભગવદ્ ગીતા લઈને જાઓ એટલે પહેલાં જોઈને ઓલાને કૃષ્ણ અર્જુન અને કુરુક્ષેત્રનું સ્મરણ થઈ જાય એમ. તો એના મનમાં તો ભગવાન આવ્યો ને, તમારી બુક જોઈને ખાલી તમે એને કૃષ્ણનું સ્મરણ તો કરાવી દીધું છે. એ લેશે કે નહીં લે એ પછીની મેટર છે બધી. અને માની લો તમે રોજ ટ્રાય કરો છો, આખો મહિનો તમે રોજ 1 કલાક ગયા સાંજે અને તમારાથી એકય બુક વિતરણ ન થઈ. આવું થાય નહીં, પણ આવું માની લ્યો કે તમે 30 દિવસ માટે ડેઈલી તમે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે ગયા અને એક પણ વ્યક્તિએ બુક્સ લીધી નહીં, તોય તમને કૃપા એટલી જ મળશે. કેમ? કારણ કે પ્રભુપાદ કહેતા કે કૃપા સંખ્યા ઉપર નિર્ભર નથી. તમે 1 ગીતા વેચો છો, 100 ગીતા વેચો, 1000 ગીતા વિતરણ કરો, એ મોટી મેટર નથી. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે તમે પ્રયાસ કેટલો કર્યો છે. તમે સફળ રહ્યા છો, અસફળ રહ્યા છો, એ કોઈ મેટર નથી. એવું નથી કે તમે ગીતા વિતરણ કરશો તો જ પ્રભુપાદ કૃપા કરશે. તમે પ્રભુપાદની આજ્ઞા માનીને જે તમારા જીવનમાંથી 1 કલાકનો સમય જે આપ્યો છે સેવાનો, એ સેવા તમારા માટે કૃપાનું મૂળ કારણ બનશે. આપણે એ નથી વિચારવાનું કે કોઈ કેટલી ગીતા લે છે, નથી લેતું, વિતરણ થાય નથી થતું, એ કોઈ જ મેટર નથી. પણ તમે જે સમય આપો છો ને, તમે જે પ્રયાસ કરો છો, ભગવાન અને આચાર્યો પ્રયાસ જોવે છે, રિઝલ્ટ નહીં. રિઝલ્ટ તો એ આપશે, પરિણામ આપણે નક્કી નથી કરવાનું. અને પુસ્તક વિતરણમાં એક બીજો સૌથી મોટો માઇનસ પોઈન્ટ જે છે એ શું છે ખબર? આપણે ધારી બહુ લઈએ. કારણ ગુજરાતી રહ્યા ને એટલે ધારી લઈએ કે આ નહીં લે, નક્કી કરી નાખે ભાઈ આ તો લે જ નહીં. અને તમને મનમાં એમ થાય કે નહીં આપણો આ ખાસ વ્યક્તિ છે એની પાસે જાવ, એ લઈ લે.
પણ બને ઊંધું. જેમાં તમને એમ લાગતું હોય ને આ લઈ લે હે, એ ના પાડે કે ભાઈ આ રહેવા દો. એવું હોય તમે એકવાર જમવા આવો ઘરે, બેહવા આવો, પણ આ રહેવા દો. આમ હૃદયમાં દુઃખ લાગે. આને ખાસ માનતા હતા કે આ લેહની ના પાડે, અને જેની આગળ તમને એવું લાગ્યું ના નહીં લેવો એ પાછ લઈ લે, અને તમારી પાસે નહીં લે, બીજા પાસે પગશે ને તમે લો, એની પાસે હું ગયો હોત તો સારું હતું. પણ આપણે ધારી લીધું કે આ નહીં લે. કોઈ પણ વ્યક્તિ પાસે જાઓ, ગમે એટલો મોટો ધની હોય, ગ્રેજ્યુએટ હોય, મોટો નામવાળો વ્યક્તિ હોય, બધાની પાસે પહોંચો બુક્સ લઈ. એને નહીં લેવું જ ખાલી ના પાડશે. એ કઈ ફાંસીએ થોડા દેવાના છે? ભડાકે દે નહીં. હું કામ આવ્યો ગીતા લઈને? એમ તો કહે નહીં. ન લેવું જ ના પાડે, ભાઈ અમને રસ નથી, અમારા નથી લેવી, વાત પૂરી. તો રિઝલ્ટ આપણે નક્કી નથી કરવાનું, આપણે ખાલી પ્રયાસ કરવાનો છે. પરિણામ જે છે ને ભગવાન નક્કી કરશે, કેટલી સફળતા આપી, કેટલી ન આપી. અને જે રિઝલ્ટ નક્કી કરેલે હે ને કે આ લે હે ને ઓલો નહીં લઈ, આનથી પુસ્તક વિતરણ નહીં થાય. આપણે કેવલ પ્રયાસ કરવાનો છે, બસ ટ્રાય કરો, બાકી બધું. અને બીજી એક વસ્તુ આમાં એ બનશે, એક દિવસ બહુ સારું વિતરણ થાય ત્યારે તમે મોજમાં આવી જાઓ. પછી હાલે આજે તો આપણે પહેલી વાર ટ્રાય કરીને 5 ગીતા વિતરણ થઈ ગઈ, અને 2-4 દીવા ભાઈ એ કંઈ નહીં લે કોઈ. અને ભગવાન એ જોવે કે આનો સ્ટેમિના કેટલોક છે, આ સેવામાં ટકે જ કેટલોક. 4-5 દી એ કંઈ નહીં લે, પણ પાછું 6ઠા દિવસે જાઓ ને તો વળી પાછું વિતરણ સારું થાય. તો ભગવાન આ રીતે પણ પરીક્ષાઓ કરશે એમ. એટલે જોવે કે આ 5 દી નથી કોઈ લીધી, હરેરીને જ જાતો ને પાછું, યાર આ તો કોઈ લેતું નહીં, આ કરાય નહીં કે. પણ એ 5 દિવસની જે ઉદાસી, જે અંદરથી જે એવું લાગે ને આપણે અસફળ રહ્યા છીએ, યાર એક ગીતા કોઈ લેશે ને ત્યારે એમ લાગશે કે હા પરફેક્ટ, રેડી, કામ થઈ ગયો. તો આ એક એવો અનુભવ છે આપણા માટે, ખાલી મેરેથોન માટે નહીં, પ્રત્યેક સમયે આપણે આપણી ક્ષમતા અનુસાર આ સેવા કરતા રહેવું જોઈએ. પણ આ મેરેથોન વિશેષ. હવે આમાં પાછા 15 દી આપણા લગ્નમાં વહી ગયા. અડધો મહિનો લગ્નમાં વહી ગયો ને હવે આજે આપણો. હવે આપણી પાસે ડિસેમ્બરના વધ્યા 15 દી, એટલે આપણે જાન્યુઆરી 15 સુધી વિતરણ કરવાનું છે. આપણો મેરેથોન ડિસેમ્બર 15થી શરૂ થઈને જાન્યુઆરી 15 સુધીનો છે, બરાબર? એટલે આપણે વિતરણ કરવાનું છે. 1 મહિનો 30 દિવસ તો પાક્કા આપણે બધાએ સમય લેવાનો. અને અહીંયા જેટલા લોકો તમે બેઠા છો, જૂના નવા, આ બધા ભક્તોએ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જોડાવાનું છે. તમે કહેવો પણ પ્રભુ અમને કાંઈ ખબર જ નથી, તો આ જૂના જે છે ને એને હારે જાઓ ખાલી જોવા માટે કે આ લોકો કઈ રીતે વિતરણ કરે છે, કેવી રીતે વાતચીત કરે છે, એને ખાલી જોવો, અને આ તમને ફાવી જાય જોતા જોતા. અને કદાચ કંઈક તમારી પાસે નવી ટેકનિક આવશે તો આ લોકો તમને પૂછશે કે ભાઈ તમે કઈ રીતે વિતરણ કરો છો. એટલે આ બધું થશે આમાં. તો એવો વિચાર નહીં કરો કે આપણે પ્રભુપાદજી માટે આ સેવા આપણે પ્રારંભ કરવાની, ભલે એકેય બુક તમારાથી વિતરણ ન થાય એની ચિંતા નહીં કરતા. ખાલી સમય આપો, ભક્તો સાથે જોડાવો. ક્યાંક નજીકમાં રહેતા હોય 5-5 ભક્તોના ગ્રુપ બનાવી લ્યો, 10 ભક્તોનું ગ્રુપ બનાવો, યા તો બધા સાથે મળીને સંકીર્તન કરો. સંકીર્તનમાં પણ પુસ્તક વિતરણ કરી શકો તમે, કારણ કે રોડે લોકો બેસતા હોય ત્યાંથી કીર્તન કાઢો, સાથે પુસ્તક વિતરણ કરો. તો આ રીતે તમે ધીરે ધીરે આ સેવામાં ઇન્વોલ્વ થશો. બધા લોકોએ પ્રયાસ કરવાનો છે. આમાંથી એક પણ ભક્ત એવા ન હોવા જોઈએ કે એને ટ્રાય નથી કરી. એને શેના માટે? પ્રભુપાદજીની પ્રસન્નતા માટે. કારણ કે પ્રતિદિન આપણે મંગળ આરતી જે ગાય છે, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, જેની કૃપાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, ભગવાન પ્રસન્ન થાય છે. એ પ્રભુપાદ પ્રસન્ન થયા તો ભગવાન પ્રસન્ન છે. તો એટલા માટે આ સેવા જેનો અવસર આપણને મળ્યો છે, આમાં આપણે લાભ લેવાનો છે. કારણ કે તમે નહીં કરો તો હજારો ભક્તો કરી જ રહ્યા છે, લાખો ભક્તો. પણ આપણે વંચિત નથી રહેવાનું આનાથી, હે ને? તો બધા ભક્તો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જોડાવ. એના માટે તમારે બુક્સ જોઈએ તો અહીંયા હિતકારી પ્રભુ છે, એમનો સંપર્ક તમે કરો. જે બુક્સ ભગવદ્ ગીતા, રામાયણ, કૃષ્ણા બુક, સ્મોલ બુક, જે પણ ગ્રંથો જોતા હોય તમને અવેલેબલ કરાવશે. અને તમે પણ આ પુસ્તક વિતરણમાં જોડાવ. જ્યાં પણ તમે જોબ કરો છો, બિઝનેસ કરો છો, તમારી સાથે જેટલા લોકો જોડાયેલા છે, અને આ તો કોઈ ઓળખાણ ન હોય ન્યાય થાય. આ સેવા ગરોડે ગમે ભાઈ 2 મિનિટ ઉભા રહ્યો, આ ભગવદ્ ગીતા છે, જો ઇન્ટરેસ્ટેડ છો વાંચો. એની પાસે વાંચાવો, એકાદ બાનો એકાદ શ્લોક, રસ પડે લઈ લેશે. ઘણી બધી ટેકનિક છે, આ બધા ભક્તોથી તમને જાણવા મળશે.
તો પ્રત્યેક ભક્તોએ આ બુક વિતરણમાં જોડાવાનું છે. અને જે દીક્ષિત ભક્તો છે એના માટે તો કમ્પલસરી છે જ. તો તમે તમારી બુક્સ હિતકારી પ્રભુ પાસેથી મેળવી લો અને વિતરણ પ્રારંભ કરી દો આજથી જ. આજ નો મેળાવે કાલથી. હા, પછી જાજુ તો મોડું કરવાનું નથી. અને બીજું, ગયા વર્ષનું પેમેન્ટ બાકી હોય તો એ પાછું જમા કરાવી દેજો. હા, કારણ કે નકરું વિતરણ કર્યા કરો ભાઈ, પેમેન્ટ જમા કરાવવું જરૂરી છે. તો જેનું બાકી છે એને ખબર જ હશે કોનું કોનું બાકી છે. તો એ પણ હિતકારી પ્રભુને જમા કરાવી દો. બરાબર ને? આ રીતે તમે બધા ભાગ લો. પછી આપણે અહીંયા તમારો એક્સપિરિયન્સ શેર કરવાનો છે. જે ફર્સ્ટ ટાઈમ જે ગયા છે ને તમને શું અનુભવ થયો છે એ પછી એક શુક્રવાર આપણે એનો રાખવાનો છે. આ બુક વિતરણ અનુભવ, કેવા કેવા લોકો તમને મળ્યા છે, શું શું ચર્ચાઓ તમે કરી છે એની હારે, અને એમાં મજા આવશે તમને. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી